માં જોવા મળ્યા। ઘાટલોડિયામાં સીએમ એક પાનના ગલ્લે પહોંચ્યા અને સ્થાનિકો સાથે તેમણે ચર્ચા કરી। ઘાટલોડિયામાં કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ માણી। ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા। ચાની ચુસ્કી માણતા પાનના ગલ્લે પહોંચ્યા। લોકોની સાથે તેમણે ચર્ચા કરી, વાતચીત કરી અને કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ માણી। થોડાક સમય પહેલા પણ તે આવા જ અંદાજમાં જોવા મળ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર તેમના હળવા અંદાજમાં, હળવી શૈલીમાં જોવા મળ્યા। પાનના ગલ્લે પહોંચ્યા અને ત્યાં રહેલા લોકો સાથે તેમણે ચર્ચા પણ કરી હતી। હસી મજાકના મૂડમાં પણ તે જોવા મળ્યા। કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ તેમણે માણી। ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયા વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાની ચુસ્કી માણતા પાનના ગલ્લે પહોંચ્યા। લોકો સાથે તેમણે ચર્ચા કરી હતી। થોડા સમય પહેલા પણ તેઓ નાસ્તો કરતા જોવા મળ્યા હતા। લો ગાર્ડન વિસ્તારમાં પહોંચ્યા હતા અને એકવાર ફરી તે તેમના હળવા અંદાજમાં જોવા મળ્યા। ઉલ્લેખનીય છે કે હંમેશા તે લોકો સાથે વાતચીત કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે। બહાર પણ જ્યારે જતા હોય છે ત્યારે પોતાના હળવા અંદાજમાં તે લોકો સાથે ચર્ચા કરવાનું ક્યારે પણ ચૂકતા નથી અને તેમનો એ અંદાજ છે જે લોકો પણ પસંદ કરતા હોય છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં પહોંચ્યા તે બાદ તેઓ કાર્યકર્તાઓ સાથે પાનના ગલ્લે પહોંચ્યા હતા। કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી માણી। અમદાવાદ વિસ્તારમાં ઘાટલોડિયામાં સરકારી ચાવડીના ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે સામેના કોમ્પ્લેક્સના એક પાર્લર ઉપર ગયા હતા, જ્યાં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને જે ભૂતકાળની વાતો વાગોળી હતી, ઉપરાંત ચાની ચુસ્કી પણ લગાવી હતી। આપણી સાથે જે પાન પાર્લરના સંચાલક છે, માલિક છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ આવ્યા હતા, મુખ્યમંત્રી સાહેબ, ખાસ કરીને શું એમનો કાર્યક્રમ અહીંયા આપના પાર્લર ઉપર રહ્યો? ખુશ થયા અમે સાહેબ, અમારે ત્યાં સાંભળ્યું કોમ્પ્લેક્સમાં આવ્યા, બરાબર। એ સામે ચાવડીનું ઓપનિંગ હતું, સાહેબ આવ્યા અને ઘણી વખત સાહેબ અહીંયા આવતા। અહીંયા કોઈ મિટિંગ ને એવું હોય તો બધા ભેગા થઈને બિપિનભાઈ, જતીનભાઈ આ બધા અહીંયા જ્યારે ભેગા થતા ત્યારે સાહેબ અહીંથી અમારી મુલાકાત લેતા, બરાબર। અને અમે આજે આવ્યા, અમે ખુશ થઈ ગયા કે સાહેબે અમને યાદ કર્યા અને નાના માણસો સાહેબ બહુ ખુશ રહેશે। તો સમાચારમાં આગળ વાત કરીશું સૂર્યના શૂરવીર। અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ટક્કર। સાંજે 7 વાગે શરૂ થશે ફાઇનલ મેચ। T20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે। ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। તો ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે અમારી પાસે અનુભવી ખેલાડીઓની ફોજ છે જે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને પછાડી દેશે। તો ફાઇનલ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। તો ફાઇનલ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડ અને ભારતની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી। કેપ્ટન મિચેલ સેન્ટનરે ફાઇનલ મેચ હાઈ સ્કોરિંગ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। આ તરફ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મજબૂત ફોર્મમાં છે। ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થાય એવી શક્યતા નહીવત છે। તો જે પ્રકારથી સમગ્ર ટીમની વાત કરવામાં આવે તો ટીમમાં ઓપનર અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે અને અક્ષર પટેલ છે તે બેટિંગની ધુરા સંભાળશે। ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ પણ બોલિંગનો મદાર રહેશે। नहीं देखिए, अब हम लोग ट्राई करेंगे अच्छी बैटिंग करने के लिए। अब उसमें अगर 200, 225, 250 बन जाए तो अच्छी बात है, वो अपनी टीम के लिए अच्छा है। बट हम लोग ऐसा सोच के नहीं आते हैं रूम से कि इतने ज़्यादा रन बनाने ही है, क्योंकि कभी कभी विकेट अगर कुछ और डिमांड कर रहा है तो अलग वे में खेलना पड़ता है। तो जो एक्चुअली डिमांड करेगा हम लोग उसी वे में खेलेंगे और जितना टोटल मिलेगा उसको ही डिफेंड करेंगे और फिर क्या कर सकते। फायदा बहुत होता है क्योंकि अभी ये टीम में बहुत प्लेयर्स हैं जिन्होंने आईसीसी के बहुत सारे इवेंट्स खेले हैं, राइट फ्रॉम आवर कोच, तो उनका एक्सपीरियंस भी इंपॉर्टेंट है। एंड बहुत सारे प्लेयर्स हैं, जैसे बुमराह हो गया, हार्दिक हो गया, अक्षर हो गया, बहुत सारे प्लेयर्स हैं जिन्होंने आईसीसी इवेंट्स में प्रेशर सिचुएशंस में खेल चुके हैं। तो मुझे ऐसा लगता है कि बहुत हेल्प होगा उनके साथ कॉन्वर्सेशन करने में। जब हम बैठते हैं बस में या कभी हम बैठते हैं डिनर पे तो हम यही बात करते हैं
कि अगर कोई ऐसी सिचुएशन आई तो वो सिचुएशन में क्या करना है, एंड वी फाइंड अ सोल्यूशन. सो आई थिंक जो डिनर टेबल पे कॉन्वर्सेशन होता है, जो बस में कॉन्वर्सेशन होता है, वो बहुत इंपॉर्टेंट है. और एक्सपीरियंस तो मेरे हिसाब से बहुत मैटर करता है गोइंग इनटू सच अ लवली ओकेजन. आई थिंक इट विल मैटर द मोस्ट. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે સ્ટેડિયમની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. આ વખતે પ્રથમવાર ગેટ નંબર 1 પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે. 1,10,000થી વધુ લોકો આવવાની શક્યતાઓ છે, તો 3,000થી વધુ પોલીસ કર્મચારી, 1,000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. સ્ટેડિયમ પર 3 એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે. કમિશનરે દર્શકોને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 જેટલા પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા માટે ફરજ પર રહેશે, જ્યારે 6 બીડીડીએસ ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ ચેકિંગ અને સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે લગભગ 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે. એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે. અમને બંદોબસ્તમાં લગભગ 3,000થી ઉપર પોલીસ અને લગભગ 1,000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ. આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓર એને ધ્યાને રાખીને રાખ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે. સ્ટેડિયમ ખાતે અનેક વીઆઈપી મહેમાનોની અવરજવર જોવા મળી છે. આ વચ્ચે કથાવાચક જયા કિશોરી પણ અમદાવાદ પહોંચ્યા અને ટીમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. बहुत खुशी है और भगवान से यही प्रार्थना है कि इंडिया जीत जाए. तो बस उसी शुभकामना और उसी विशेस के साथ आए हैं हम यहाँ पर मैच देखने के लिए. तो बस दैट्स इट. आई थिंक ऑल द बेस्ट. हमारी सबसे बेस्ट प्लेयर्स हैं और वही जीते. और बाकी हम हमेशा अपनी टीम के साथ खड़े हैं, नो मैटर व्हाट. તો ફાઇનલને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ટીમ ઇન્ડિયાની જીત માટે ક્રિકેટ ચાહકો દુઆ પણ કરી રહ્યા છે. વારાણસીમાં ચાહકોએ ભારતની જીત માટે હવન કર્યો હતો, તો ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયા સતત બીજી વખત ચેમ્પિયન બને એ માટે ક્રિકેટ ચાહકોએ પ્રાર્થના કરી હતી. તો ભારતની જીત માટે હવન પણ વારાણસીમાં ચાહકોએ ભારતની જીત માટે હવન કર્યો. भारत के खिलाफ न्यूजीलैंड का जो मुकाबला होने वाला है, फाइनल मुकाबला, उसके लिए आज हम लोगों ने गणेश जी की स्तुति किया. हम लोगों ने हवन पूजन का आयोजन किया ताकि भारतीय खिलाड़ियों को दैवी ऊर्जा मिल सके, आध्यात्मिक ऊर्जा मिल सके और भारतीय टीम एक बड़ी जीत दर्ज करे फाइनल में. पता है हम लोग को पहले से ही कि इंडिया जीतेगी और हार्दिक पांड्या जैसे बल्ला यादव बोलेगा और बुमराह से हमको उम्मीद है कि जैसे अभी फिलहाल मैच गया है वैसे विकेट निकाले और हार्दिक पांड्या से ज़्यादा उम्मीद है कि वो अपने मतलब बॉलिंग से इंडिया को जीत दिलाए. તો અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ઐતિહાસિક પળનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડની જીત માટે આમને સામને બંને ટીમો ટકરાશે અને ખાસી કહી શકાય કે કાંટીની ટક્કર છે તે જોવા મળી શકે છે. दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में फाइनल मैच होने जा रही है. यह ऐतिहासिक मैच देखने आ रहे भारत और दुनिया भर से क्रिकेट फैंस का मैं गुजरात की धरती पे बहुत बहुत स्वागत करता हूं. आज की मैच ऐतिहासिक है.